ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. 903 ક્લાઉડ કમ્પ્યુટિંગ. તો ક્લાઉડ કમ્પ્યુટિંગ્સમાં આપણે લાસ્ટ લેક્ચર્સમાં કન્ફિગ્યુરેશન્સ WCF ઇન કોડ કે WCF ના અંદર તમે એની સર્વિસીસના કન્ફિગ્યુરેશન્સ કઈ રીતે કરી શકો. આના રિલેટેડ આપણે લાસ્ટ ટાઈમ સ્ટડી કર્યું હતું લાસ્ટ લેક્ચર્સ. બરાબર. તો કન્ફિગ્યુરેશન્સ WCF services, which method will be used in that configurations? બરાબર. How to configure services and which framework to provide host the services in their code. બરાબર. આ બધી સર્વિસીસ માટે આપણે કન્ફિગ્યુરેશન્સ WCF સર્વિસીસ and its methods ની રિલેટેડ ચર્ચા કરી. તો એમાં કોઈ ડાઉટ્સ મારા ખ્યાલથી નહીં હોય, પણ હોય તો ફરીથી હું રિવાઇઝ કરી લઉં છું. બરાબર. જે એના બેઝિક ફંડામેન્ટલ છે, જેથી કરીને કોઈ તમને કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો નીકળી. પેલી આપણે વાત સ્ટડી કર્યું હતું કે કન્ફિગ્યુરેશન્સ WCF સર્વિસીસ કોને કહી શકે. તો વિન્ડોઝ કમ્યુનિકેશન ફાઉન્ડેશન મીન્સ કે WCF. શું કહી? વિન્ડોઝ કમ્યુનિકેશન ફાઉન્ડેશન એટલે કે WCF. આ WCF જે છે, માની લો કોઈ ડેવલપર્સ એ સર્વિસીસ અલાઉસ કરે છે, મીન્સ કે કન્ફિગ્યુર કરે છે. તો ધેટ ટાઈમ સર્વિસીસ કન્ફિગ્યુરેશન્સ એની ફાઇલ અથવા કોડ કરે છે. શું કરે છે કે કન્ફિગ્યુરેશન સર્વિસીસ કરવા માટે કાં તો તમારે એની ફાઇલ્સને કન્ફિગ્યુર કરો છો અથવા તો તમે કોડ થ્રુ કન્ફિગ્યુરેશન્સ કરી શકો. એના પછી એવું કહ્યું હતું કે કન્ફિગ્યુરેશન્સ આર યુઝફુલ when service need to be configured after being developed. કે જ્યારે તમે કન્ફિગ્યુરેશન્સ ફાઇલનો યુઝ કરો છો ત્યારે સર્વિસ એની નીડ મીન્સ કે એની જરૂરિયાત પ્રમાણે કન્ફિગ્યુરેશન્સ શું કે તમે એને તમારી જેટલી નીડ છે, જ્યારે તમે કન્ફિગ્યુરેશન્સ ફાઇલ યુઝ કરો છો, સર્વિસીસ યુઝ કરો છો, એની નીડ શું છે? તો કે જેટલી તમારે કન્ફિગ્યુરેશન્સ કન્ફિગ્યુર છે એના પછી જે ડેવલપ કરવાનું સ્ટાર્ટ ડેપ્લોયડ કરે છે. બરાબર. એટલા માટે કહ્યું હતું કે વેન કન્ફિગ્યુરેશન ફાઇલ્સ પ્રોફેશનલ ઓનલી નીડ્સ ટુ અપડેટ એન્ડ કન્ફિગ્યુરેશન્સ ફાઇલ, કે જેટલી નીડ છે એટલી જ કન્ફિગ્યુરેશન્સ ફાઇલ તમે અપડેટ કરો છો. બરાબર. પણ એ રીકોમ્પ્લિમેશન્સ ઇઝ નોટ રિક્વાયર્ડ. રીકોમ્પ્લિમેશન્સ રિક્વાયર્ડ નથી. શેમાં? કન્ફિગ્યુરેશન્સ. કન્ફિગ્યુરેશન્સ ફાઇલ એક તો એને મેન્ટેન કરવી પણ ડિફિકલ્ટ છે. કન્ફિગ્યુરેશન્સ ફાઇલ મેન્ટેન ટુ ડિફિકલ્ટ એન્ડ કેન બી કોમ્પ્લેક્સ એવું કહી શકાય. મતલબ કે એ જટિલ છે. બરાબર. એક તો એને મેન્ટેન કરવી બહુ ડિફિકલ્ટ થઈ જાય. બરાબર. માની લો કે તમે કોઈ સ્ટેપ ભૂલી ગયા હો, બરાબર, અથવા કોઈ તમારી પ્રોપર્ટી સેટ કરવાની રહી ગઈ હોય તો ઘણીવાર એરર્સ પણ આવે છે. બરાબર. એટલા માટે એક તો એ કોમ્પ્લેક્સ છે, કારણ કે એમાં XML કોડિંગ, પ્રોપર્ટીઝ કોડિંગ, પાથ કોડિંગ્સ, બરાબર, આ બધું જ કન્ફિગ્યુરેશન્સ થાય છે. બરાબર. એટલા માટે તમારે એને મેન્ટેન કરવું બહુ ડિફિકલ્ટ છે, કારણ કે એ કોમ્પ્લેક્સ છે, એ જટિલ છે. એટલા એના પછી આપણે કહ્યું હતું કે કન્ફિગ્યુરેશન્સ ફાઇલ is no supported for debugging configurations file. એટલે કે debugging configurations file એ જે છે એ સપોર્ટ નથી કરતું, કારણ કે દરેકે દરેક એલિમેન્ટ્સને એને રેફરન્સ આપવો પડે છે. શું આપવું પડે છે? એનો રેફરન્સ આપવો. ખ્યાલ આવે? શું કહ્યું કે એ debugging configurations file is not supported for, એ સપોર્ટ નથી કરતું. કારણ શું
કે કન્ફિગર એલિમેન્ટ્સ, દરેકે દરેક એલિમેન્ટ્સને એને શું આપવું પડે છે? રેફરન્સ આપવું પડે છે, જેથી કરીને કોઈ પ્રોસ એરર્સ હોય કન્ફિગરેશન ઓથોરિંગ તો તમે એને ડિફિકલ્ટ થઈ જાય છે, બરાબર. એટલા માટે કહ્યું છે કે WCF 4.0 એ કન્ફિગરેશન કોડ સેલ્ફ હોસ્ટિંગ માટે થાય છે. તો સર્વિસ હોસ્ટ અલાઉડ એન્ડ પોઈન્ટ એન્ડ બિહેવિયર પ્રિયર ધ સર્વિસ હોસ્ટ, બરાબર. સેલ્ફ હોસ્ટ સિનારીઓ શું કહે છે કે જ્યારે તમે કોઈ સર્વિસીસ હોસ્ટ કરો છો કોઈ ક્લાસને, ત્યારે શું અલાઉ કરે છે તો કે એના એન્ડ પોઈન્ટ કન્ફિગરેશન્સ અને બિહેવિયર કન્ફિગરેશન્સને અલાઉસ કરે છે. ક્યારે? જ્યારે એ સર્વિસીસ હોસ્ટ જે છે એ ઓપન થાય ત્યારે. ધીસ ઇઝ ધ સિનારી ઓફ સેલ્ફ હોસ્ટ, બરાબર. એના પછી વેબ હોસ્ટની વાત કરી કે વેબ હોસ્ટ તમે ડિરેક્ટલી એક્સેસ નથી કરી શકતા, બરાબર. વેબ હોસ્ટને તમે ડાયરેક્ટલી એક્સેસ નથી કરી શકતા. એટલા માટે તમારે શું કરવું પડે કે સર્વિસીસ હોસ્ટ જે છે, શું કહે, જે સર્વિસીસ હોસ્ટ છે, બરાબર. તો સર્વિસીસ હોસ્ટ માટે તમારે કોઈ વેબ સર્વિસીસ ક્રિએટ કર્યું તો એના માટે એની લાઇબ્રેરી મીન્સ કે એની ક્લાસ તમારે ઇમ્પ્લિમેન્ટ કરવો. એના માટે લખ્યું છે કે સિસ્ટમ સર્વિસ મોડેલ ડોટ સર્વિસ હોસ્ટ ફેક્ટરી વિચ ક્રિએટ ધ સર્વિસ હોસ્ટ ફેક્ટરી. એ શું કરે છે? એની ક્લાસની મેથડ્સને કન્ફિગરેશન્સ કરાવે છે એની નીડ પ્રમાણે, બરાબર. તો એને આપણે કન્ફિગરેશન WCF સર્વિસીસ કહી શકીએ છીએ, બરાબર. એના પછી આપણે મેથડ્સની વાત કરી હતી કે ભાઈ મેથડ્સ કોને કહી શકે. એમાં મેથડ્સની વાત કરી હતી કે પબ્લિક સ્ટેટિક વોઇડ કન્ફિગર, કે જે કન્ફિગર મેથડ્સ એ શું કરે છે? કોઈ એન્ડ એડ્રેસ એન્ડ બિહેવિયર્સ મેથડ્સ, બરાબર, જે કોલિંગ્સ WCF સર્વિસીસ હોસ્ટને શું કરે છે? ઓપન કરે છે. એના જે સેટિંગ છે એને સ્પેસિફાઈડ કરે છે, બરાબર. જેમાં આપણે સર્વિસીસનો ઇમ્પ્લિમેન્ટ કર્યું હતું, બરાબર. અને એમાં જે કોમન મોડ્યુલ્સ જે હતા કે આપણે ઇન્ટરફેસ કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ, લોજિક કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ, બરાબર. તો આ બધાની વાત આપણે લાસ્ટ લેક્ચર્સમાં કરી હતી. નાઉ સી હિયર WCF programming. Today we will discuss about WCF programming. કે WCF પ્રોગ્રામિંગ કોને કહી છે? તો WCF પ્રોગ્રામિંગ તો તમે એની કેટેગરી જોઈ શકો છો કે એક તો બેઝિક પ્રોગ્રામિંગ લાઈફ સાયકલ, ડિઝાઇન અને ઇમ્પ્લિમેન્ટેશન સર્વિસ, સર્વિસ તમે કઈ રીતે ડિઝાઇન અને ઇમ્પ્લિમેન્ટિંગ કરી શકો, સર્વિસને કન્ફિગર કઈ રીતે કરી શકો, હોસ્ટ સર્વિસીસ, બિલ્ડિંગ ક્લાયન્ટ, ઇન્ટ્રોડક્શન ટુ એક્સટેન્સિબિલિટી, ટ્રબલ શૂટિંગ, ક્વિક સ્ટાર્ટ, WCF and ASP.NET વેબ API. તો ધીસ ઇઝ આ બધી જે છે એ શું છે? WCF પ્રોગ્રામિંગ છે. કે WCF પ્રોગ્રામિંગ જ્યારે તમે કરો છો તો તમારે આટલા જે બેઝિક ફંડામેન્ટલ છે એ તમારે ક્લિયર હોવા જોઈએ, બરાબર. તો તમે શું કરી શકો? WCF પ્રોગ્રામિંગ કરી શકો. પહેલું ફંડામેન્ટલ છે બેઝિક પ્રોગ્રામિંગ લાઈફ સાયકલ. કે બેઝિક પ્રોગ્રામિંગ લાઈફ સાયકલ કોને કહી શકે? તો એના માટે લખીશું કે બેઝિક પ્રોગ્રામિંગ લાઈફ સાયકલ મીન્સ કે આપણે પેજની લાઈફ સાયકલ ભણ્યા હતા કે જેમાં ઇનિટ મેથડ કોલ્સ થાય, પેજ રેન્ડર થાય, ફાઇનલ આઉટપુટ આવે, બરાબર. એ જ રીતે બેઝિક પ્રોગ્રામિંગ લાઈફ સાયકલ શું કહે છે કે ડિસ્ક્રાઇબ ધ લાઈફ સાયકલ ઓફ ડિઝાઇનિંગ, બિલ્ડિંગ એન્ડ ડેવલપિંગ WCF સર્વિસીસ એન્ડ ક્લાયન્ટ એપ્લિકેશન. આનો મતલબ શું કે ક્લાયન્ટ WCF સર્વિસીસ થ્રુ એપ્લિકેશન્સને એની લાઈફ સાયકલ પ્રમાણે કઈ રીતે ડિઝાઇન કરે છે. જે આપણે બેઝિક ડિઝાઇન કરીએ છીએ, એક તો કે એને ડિઝાઇન કરે, યસ, એનું સ્ટ્રક્ચર્સ બનાવો મીન્સ કે બિલ્ડિંગ, અને એ સ્ટ્રક્ચર પ્રમાણે એને ડેપ્લોય કરવું, રાઈટ. તો એને શું કહી શકાય? બેઝિક પ્રોગ્રામિંગ
લાઈફ સાયકલ કહી છે કે માની લો કોઈ સિસ્ટમ છે અને એ સિસ્ટમ અથવા માની લો કોઈ પ્રોગ્રામ છે, બરાબર. તો એ પ્રોગ્રામ્સને બનાવવા માટે આપણે એક બેઝિક નીડ શું હોય કે એક તો એનું એનાલિસિસ કરવું, બરાબર. એટલે એ શું ડિઝાઇનિંગ કરવું, પછી એની ડિઝાઇનિંગ કરવું, બિલ્ડિંગ્સ મીન્સ કે સ્ટ્રક્ચર ક્રિએટ કરવું ને ડેવલપમેન્ટ. એ જ રીતે WCF આપણે જ્યારે સર્વિસીસ ક્રિએટ કરીએ છીએ તો એ સર્વિસીસ ક્રિએટ કરવા માટે આપણે એના બેઝિક ફંડામેન્ટલ્સ ધ્યાનમાં રાખવા પડે કે સર્વિસ હું કઈ રીતે ડિઝાઇન કરીશ, કેવી ટાઈપ્સની એની કન્ફિગ્યુરેશન્સ મેથડ આવશે, કયા કયા મોડ્યુલ્સને ડિઝાઇન કરવા માટે કઈ કઈ પ્રોપર્ટી સેટ કરવી પડશે, યસ, એના એડ્રેસીસ શું છે, એ પ્રોપર્ટીઝ થ્રુ એ સ્ટ્રક્ચર રિપ્રેઝન્ટ થશે કે કેમ, બરાબર. જે હું ડેવલપ કરવા માંગી એનું એકચ્યુઅલ આઉટપુટ લાવવા માટે મારે કેવી સર્વિસીસને હોલ્ડ કરવી પડશે, કેવી પ્રોપર્ટીઝને હોલ્ડ. આ બધું આપણે કોઈ સર્વિસીસ ડિઝાઇન કરીએ ત્યારે આપણું એક પ્રોગ્રામ્સ ક્રિએટ થાય છે, આપણી નીડ પ્રમાણે કોઈ પ્રોગ્રામ ફિલ થાય છે અને એ જે પ્રોગ્રામ ફૂલફિલ થાય છે આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે, તો એને આપણે એવું કહી શકીએ કે ધીસ ઇઝ ધ બેઝિક પ્રોગ્રામિંગ લાઈફ સાયકલ. આપણે બેઝિક પ્રોગ્રામિંગ લાઈફ સાયકલ શું કરવું, એક તો એનું સ્ટ્રક્ચર્સ બનાવવાનું, ડિઝાઇનિંગ કરવાનું અને ડેપ્લોયમેન્ટ, બરાબર. તો એક આપણી બેઝિક પ્રોગ્રામિંગ લાઈફ સાયકલ કહી શકાય. શું કહી શકાય? બેઝિક પ્રોગ્રામિંગ લાઈફ સાયકલ, બરાબર. તો ફર્સ્ટ પ્રોગ્રામિંગ લાઈફ સાયકલ્સમાં કોઈ તમને ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય, બરાબર, તો તમે પૂછી શકો. સેકન્ડ વન છે ડિઝાઇનિંગ એન્ડ ઇમ્પ્લિમેન્ટિંગ સર્વિસીસ. પેલા આપણે વાત કરી કે બેઝિક લાઈફ સાયકલ્સમાં ડિઝાઇનિંગ અને બિલ્ડિંગ્સ, ડેવલપિંગ. સેમ થિંગ ડિઝાઇનિંગ એન્ડ ઇમ્પ્લિમેન્ટિંગ સર્વિસીસ શું અલાઉસ કરે છે? તો ડિઝાઇનિંગ અને ઇમ્પ્લિમેન્ટિંગ સર્વિસીસ, તમે કોઈ સર્વિસીસને કઈ રીતે ડિઝાઇન કરશો, એ ડિઝાઇન થઈ ગઈ તો હવે એ સર્વિસીસને કઈ રીતે તમારે એને ઇમ્પ્લિમેન્ટ કરવી, પહેલો પ્રશ્ન. તેના માટે કયું છે કે ડિઝાઇનિંગ એન્ડ ઇમ્પ્લિમેન્ટિંગ સર્વિસીસ, એને કરવા માટે તમારે કોઈ પેટર્ન્સ અથવા કોઈ સર્વિસીસ કોન્ટ્રાક્ટને તમારે અલાઉસ કરવું, યસ. એટલે એવું કહ્યું છે કે ડિઝાઇનિંગ હાઉ ટુ ડિઝાઇન એન્ડ ઇમ્પ્લિમેન્ટ અ સર્વિસ કોન્ટ્રાક્ટ. શું કહે? ડિસ્ક્રાઇબ હાઉ ટુ ડિઝાઇન એન્ડ ઇમ્પ્લિમેન્ટ એટ સર્વિસ કોન્ટ્રાક્ટ. કે આપણે કોઈ સર્વિસીસ ડિઝાઇન કરીએ છીએ, એ સર્વિસીસ ડિઝાઇન ક્યાં થાય છે? તો કે સર્વિસ કોન્ટ્રાક્ટની અંદર. એને ઇમ્પ્લિમેન્ટ ક્યાં કરો છો? સર્વિસ કોન્ટ્રાક્ટની. આપણે લખ્યું હતું ને સર્વિસ કોન્ટ્રાક્ટ અને પબ્લિક ક્લાસ ઇન્ટરફેસ સો એન્ડ સો, દેન એના અંદર એક મેથડ્સ ડિફાઇન કરતા અને એ મેથડ્સને આપણે સર્વિસીસમાં શું કરતા? ઇમ્પ્લિમેન્ટ કરતા. એટલે કહ્યું છે કે ડિસ્ક્રાઇબ હાઉ ટુ ડિઝાઇન એન્ડ ઇમ્પ્લિમેન્ટ અ સર્વિસ કોન્ટ્રાક્ટ. બરાબર. તમે કોઈ મેથડ્સ ડિઝાઇન્સ કરો છો, એને કઈ રીતે ડિઝાઇન કરશો, કઈ રીતે ડિસ્ક્રાઇબ કરશો? તો એ ડિસ્ક્રાઇબ કરવા માટે તમારે સર્વિસ કોન્ટ્રાક્ટના અંદર તમારે એ મેથડ્સને શું કરવી પડે? ઇમ્પ્લિમેન્ટ કરવી પડે, બરાબર. એટલા માટે લખ્યું કે ચૂઝ અ મેસેજ, એક્સચેન્જ પેટર્ન, સ્પેસિફાય અ ફોલ્ટ કોન્ટ્રાક્ટ એન્ડ અધર બેઝિક એસ્પેક્ટ ઓફ સર્વિસીસ. તમે કોઈ મેસેજ ચૂઝ કરો છો, યસ, અથવા કોઈ પેટર્ન એક્સચેન્જ કરો છો, એ શું છે? તો એના માટે તમારે સ્પેસિફાઈ શું કરવું પડે? તો આપણે જે કોન્ટ્રાક્ટ ભણાવીએ ફોલ્ટ કોન્ટ્રાક્ટ, બરાબર. કે માની લો કોઈ એરર્સ આવે તો એ એરર્સનું સોલ્યુશન શું, બરાબર. કોઈ કોન્ટ્રાક્ટ એની પ્રોપર્ટીઝ અથવા કોઈ ક્લાસની વેલ્યુને ઇનહેરિટ નથી કરતું, બરાબર. તો એના માટે તમે કઈ ટાઈપ્સની ફોલ્ટ કોન્ટ્રાક્ટ્સને મેસેજ થ્રુ ડિફાઇન કરી શકો, બરાબર. એટલા માટે લખ્યું કે ચૂઝ અ મેસેજ, એક્સચેન્જ પેટર્ન એન્ડ સ્પેસિફાય અ ફોલ્ટ કોન્ટ્રાક્ટ.
એન્ડ અધર બેઝિક એસ્પેક્ટ ઓફ સર્વિસ. બાકીની કોઈ જો તમારે એક્સપેક્ટેશન્સ હોય બેઝિક, તો પણ તમે સર્વિસીસમાં અલાઉસ કરી શકો છો. એટલે કહ્યું છે કે ડિસ્ક્રાઇબ હાઉ ટુ ડિઝાઇન એન્ડ ઇમ્પ્લિમેન્ટ સર્વિસ કોન્ટ્રાક્ટ. બરાબર, તમે કોઈ ડિઝાઇન સર્વિસીસ કરો છો, બરાબર, તો એ ડિઝાઇન સર્વિસીસ જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરો છો ત્યારે કઈ કોન્ટ્રાક્ટ્સમાં કરો છો? તો કે સર્વિસ કોન્ટ્રાક્ટની. કયા કોન્ટ્રાક્ટની અંદર? સર્વિસ કોન્ટ્રાક્ટ, કે જે તમે કોઈ મેસેજ અથવા કોઈ એની પેટર્ન્સને એક્સચેન્જ કરો છો ત્યારે એ શું કરે છે? એ સ્પેસિફાઈ ફોલ્ટ કોન્ટ્રાક્ટ્સ અથવા કોઈ બેઝિક એક્સપેક્ટેશન્સ ઓફ સર્વિસીસ પણ તમે ચૂઝ કરી શકો છો. એ મેસેજ માટે કોઈ અધર સર્વિસીસ અથવા કોન્ટ્રાક્ટ પણ ચૂઝ કરી શકો, જેને આપણે ડિઝાઇનિંગ એન્ડ ઇમ્પ્લિમેન્ટિંગ સર્વિસીસ કહીએ છીએ. શું કહીએ છીએ? ડિઝાઇન એન્ડ ઇમ્પ્લિમેન્ટિંગ સર્વિસ. તો આપણે એનું એક બેસ્ટ એક્ઝામ્પલ આપ્યું હતું કે સર્વિસ કોન્ટ્રાક્ટની અંદર આપણે એક મેથડ ડિક્લેર કરતા હતા જેનું નામ આપતા હતા ઇન્ટીજર એડ, અને એના અંદર 2 પેરામીટર પાસ મતલબ કે ડિફાઇન થઈ ગઈ. અને એને આપણે જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરતા ઓપરેશન્સ કોન્ટ્રાક્ટની અંદર, બરાબર, અને એના અંદર ઘણી બધી મેથડ્સ હતી એ પણ આપણે રિમૂવ કરી. તો કે શું કહે છે કે જે પ્રમાણે તમે એની પેટર્ન ચૂઝ કરો છો એ પ્રમાણે તમે એનો ફોલ્ટ કોન્ટ્રાક્ટ અથવા બેઝિક એક્સપેક્ટેશન સર્વિસીસ પણ પ્રોવાઈડ કરી શકો છો. શેમાં? ડિઝાઇનિંગ એન્ડ ઇમ્પ્લિમેન્ટિંગ સર્વિસ. થર્ડ વન પ્રોગ્રામિંગ છે, એ છે કન્ફિગરિંગ સર્વિસીસ, કન્ફિગરેશન સર્વિસીસ. કોઈ સર્વિસીસને કન્ફિગર તમે કેવી રીતે કરી શકો? બરાબર, તો એના માટે લખ્યું છે કે ડિસ્ક્રાઇબ હાઉ ટુ કન્ફિગર a WCF services to support the contract requirement. શું કહે છે કે ડિસ્ક્રાઇબ હાઉ ટુ કન્ફિગર a WCF services. તમે કોઈ સર્વિસીસ ડિસ્ક્રાઇબ કરો છો તો એ સર્વિસીસ કેવા ટાઈપ્સની કોન્ટ્રાક્ટને સપોર્ટ કરે છે, એની રિક્વાયરમેન્ટ કસ્ટમાઇઝ કેવી થાય છે. બરાબર, શું કહે કે કોઈ WCF સર્વિસીસ મીન્સ કે વિન્ડોઝ કમ્યુનિકેશન ફાઉન્ડેશનની સર્વિસીસ, તો એ સર્વિસીસ કેવા ટાઈપના કોન્ટ્રાક્ટની રિક્વાયરમેન્ટ પ્રમાણે લોકલ રન ટાઈમ બિહેવિયર્સમાં કસ્ટમાઇઝ થાય છે. તો એને ઇનિશિએટ કરવા માટે તમારે એનું એડ્રેસ આપવું પડે, સર્વિસીસને એડ્રેસ પબ્લિશ કરવું પડે, જેને આપણે શું કહીએ છીએ? કન્ફિગરેશન સર્વિસીસ. શું કહીએ છીએ? કન્ફિગરેશન સર્વિસ. કે ડિસ્ક્રાઇબ how to configure a WCF services to support the contract requirement, customize local runtime behavior and indicate the address to publish the services. આનો મતલબ શું કે આપણે માની લો કે કોઈ સર્વિસીસ કન્ફિગર કરીએ છીએ, યસ, તો AWCF સર્વિસીસ કન્ફિગરેશન્સ કરવા માટે તો એના સપોર્ટેડ કોન્ટ્રાક્ટ્સ ની જેમ જરૂર પડે એ પ્રમાણે તમારે એના કોન્ટ્રાક્ટ્સ ક્રિએટ કરવા પડે, રિક્વાયરમેન્ટ પ્રમાણે એના કોન્ટ્રાક્ટ્સ તમારે લખવા પડે. અને એ કોન્ટ્રાક્ટ્સ થ્રુ એનું શું બને છે તો એ સર્વિસીસ તમે એને લોકલ રન ટાઈમ કસ્ટમાઇઝ કરી શકો છો. તમારી રીતે તમે જે ટાઈપ્સને તમારે લોકલ સર્વિસીસ ક્રિએટ કરવી હોય, બરાબર, કસ્ટમાઇઝ કરવી હોય, એનું રન ટાઈમ બિહેવિયર્સ તમારે કસ્ટમાઇઝ કરવું હોય, તો એ સર્વિસીસ રન ટાઈમ બિહેવિયર કસ્ટમાઇઝ કરવા માટે તમે તો એનું એડ્રેસ પબ્લિશ કરવું પડે સર્વિસીસનું. શું કરવું પડે? એનું એડ્રેસ પબ્લિશ કરવું પડે સર્વિસીસ, જેને આપણે શું કહીએ છીએ? કન્ફિગરેશન સર્વિસીસ કહીએ છીએ. શું કહીએ છીએ? કન્ફિગરિંગ સર્વિસીસ. આનું બેસ્ટ એક્ઝામ્પલ આપી દઉં
કે આપણા ISIS નો પ્રોગ્રામ લાસ્ટમાં જોયો, બરાબર, તો એના અંદર આપણે એડ્રેસ લખતા હતા અને એ એડ્રેસ થ્રુ આપણે એની સર્વિસીસ ફાઇન્ડ કરી અને આપણે આઉટપુટ રિપ્રેઝન્ટ કર્યું હતું, બરાબર. તો એ શું કહે છે કે કોઈ પણ એની કોન્ટ્રાક્ટ પ્રમાણે એની રિક્વાયરમેન્ટ પ્રમાણે એને જો તમારે રન ટાઈમ બિહેવિયર્સ આપવું હોય તો તમારે શું ઇન્ડિકેટ કરવું પડે, તો કે એનું એડ્રેસ સર્વિસીસને આપવું પડે. એટલે કોપી પેસ્ટ કરીને એડ્રેસ પેલું 8080 http://localhost8080/service વાળી ફાઇલ્સ થ્રુ આપણે ક્રિએટ કરાવી હતું, જો તમને ખ્યાલ હોય, બરાબર. તમે લેક્ચર જોયું છે તો તમને આના અંદર ખ્યાલ આવશે, બરાબર. એટલા માટે પ્રોગ્રામ્સ પહેલા ચલાવે કે જેથી તમે કન્ફિગ્યુરેશન્સની એડ્રેસીસની સર્વિસના એડ્રેસને કઈ રીતે પબ્લિશ કરે છે એ બધી તમને ખ્યાલ, બરાબર. એટલા માટે લખ્યું છે કે કન્ફિગ્યુરેશન સર્વિસીસ describe how to configure WCF services to support the contract requirement, customize local requirement behavior and indicate that address to publish the services. શું કરે છે? એડ્રેસ સર્વિસ પબ્લિશ એડ્રેસને પબ્લિશ કરે છે, જેને આપણે શું કહીએ છીએ? કન્ફિગ્યુરેશન સર્વિસીસ કહીએ છીએ. શું કહીએ છીએ? કન્ફિગ્યુરેશન સર્વિસ. તો આપણે ત્રણ જે બેઝિક પ્રોગ્રામિંગ જે છે ફંડામેન્ટલ્સ એની વાત કરી, જેમાં પહેલું આપણે જોયું બેઝિક પ્રોગ્રામિંગ લાઈફ સાયકલ, સેકન્ડ જોયું ડિઝાઇનિંગ એન્ડ ઇમ્પ્લિમેન્ટિંગ સર્વિસીસ અને થર્ડ વન જે છે કન્ફિગ્યુરેશન સર્વિસીસ, બરાબર. તો આટલા સુધી કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો કે ભાઈ બેઝિક પ્રોગ્રામિંગ લાઈફ સાયકલ્સ મીન્સ વોટ, ડિઝાઇનિંગ એન્ડ ઇમ્પ્લિમેન્ટેડ સર્વિસીસ એ શું છે અને કન્ફિગ્યુરેશન સર્વિસીસ શું, બરાબર. નાઉ સી હિયર નેક્સ્ટ જે સર્વિસીસ છે એ છે હોસ્ટિંગ સર્વિસીસ. કઈ છે? હોસ્ટિંગ સર્વિસ. હોસ્ટિંગ સર્વિસીસ કોને કહી શકાય? કોને કહી શકાય હોસ્ટિંગ? જેમ કે આપણે સેલ્ફ હોસ્ટિંગ અને IIS હોસ્ટિંગ કર્યું, બરાબર. તો હોસ્ટિંગ સર્વિસીસ શું અલાઉસ કરે છે? કોઈ આઈડિયાઝ હોય તો તમે કહી શકો છો, બરાબર. હોસ્ટિંગ સર્વિસીસ it describes the basic of hosting services in an application. શું કહે છે કે કોઈ એપ્લિકેશન છે તો એ એપ્લિકેશન્સને તમે હોસ્ટ કરો છો, એની સર્વિસીસને હોસ્ટ કરો છો, બરાબર. તો એ જે હોસ્ટ કરો છો બેઝિક હોસ્ટિંગ સર્વિસીસ એપ્લિકેશન્સ, એને આપણે શું કહીએ છીએ? હોસ્ટિંગ સર્વિસ. શું કહીએ? હોસ્ટિંગ સર્વિસ, બરાબર. આપણે એમાં બે ટાઈપ્સ જોયા, એક IIS હોસ્ટિંગ અને બીજું એક સેલ્ફ હોસ્ટિંગ. ક્લિયર? તો બંને હોસ્ટિંગ એ શું ડિસ્ક્રાઇબ કરે છે? તેના મતલબ કે ડિસ્ક્રાઇબ ધ બેઝિક ઓફ હોસ્ટિંગ સર્વિસ ઇન એન એપ્લિકેશન, બરાબર. શું કહે છે કે તમે સર્વિસીસ જે છે કોઈ એપ્લિકેશન છે તો એ એપ્લિકેશન્સની સર્વિસીસને હોસ્ટ કરો, ચાહે એ સર્વિસીસ કોન્સોલ હોય યા તો પછી એ સર્વિસ WCF સર્વિસીસને તમે IIS પર હોસ્ટ કરતા હો, પણ એની બેઝિક જે સર્વિસીસ છે હોસ્ટિંગ સર્વિસીસ, બરાબર, એને જે તમે ડિસ્ક્રાઇબ કરો છો, બરાબર, એને હોસ્ટ કર્યા પછી તમારું જે લોજિક ઇમ્પ્લિમેન્ટ કરો છો ને એ સર્વિસીસ આપણને રન ટાઈમ્સ એનું બિહેવિયર જે રિપ્રેઝન્ટ કરે છે, બરાબર, તો એને શું કહી શકાય? આપણે હોસ્ટિંગ સર્વિસીસ. શું કહી શકીએ? હોસ્ટિંગ સર્વિસ. ક્લિયર? એટલે કહ્યું કે ડિસ્ક્રાઇબ ધ બેઝિક ઓફ હોસ્ટિંગ સર્વિસીસ ઇન એન એપ્લિકેશન. શું કહે છે કે ડિસ્ક્રાઇબ ધ બેઝિક ઓફ હોસ્ટિંગ સર્વિસીસ ઇન એન એપ્લિકેશન, બરાબર, જેને આપણે શું કહી શકીએ? હોસ્ટિંગ સર્વિસીસ કહીએ છીએ. શું કહીએ છીએ? હોસ્ટિંગ સર્વિસ, બરાબર. તો આટલા સુધી કોઈ ખ્યાલ ના હોય તો તમે પૂછી શકો છો કે હોસ્ટિંગ સર્વિસીસ કોને કહી શકાય. નેક્સ્ટ છે બિલ્ડિંગ ક્લાયન્ટ, બરાબર. બિલ્ડિંગ ક્લાયન્ટ કોને કહી શકાય? બરાબર. કોઈ આઈડિયાઝ હોય તો તમે પૂછી શકો કે ભાઈ બિલ્ડિંગ્સ
client means what? તો બિલ્ડિંગ ક્લાયન્ટ્સ કોને કહી શકે? તો બિલ્ડિંગ ક્લાયન્ટ્સ એને જ કહી શકાય કે ડિસ્ક્રાઇબ હાઉ ટુ ઓબ્ટેન મેટાડેટા ઓફ સર્વિસીસ. બિલ્ડિંગ ક્લાયન્ટ મેટાડેટા મીન્સ વોટ? કે ડેટા અબાઉટ ડેટા. શું કહી શકાય? ડેટા અબાઉટ ડેટા ઇઝ કોલ્ડ મેટાડેટા. બરાબર. શું કહ્યું? કે ડેટા અબાઉટ ડેટા ઇઝ કોલ્ડ મેટાડેટા. તો આપણે મેટાડેટા શું ડિસ્ક્રાઇબ કરે છે? તો એના માટે લખ્યું છે કે ડિસ્ક્રાઇબ હાઉ ટુ ઓબ્ટેન મેટાડેટા સર્વિસીસ. મેટાડેટા ફ્રોમ સર્વિસીસ. આપણે મેટાડેટાની અંદર HTTP GET enabled is equal to true આ પ્રોપર્ટી સેટ કરતા જો યાદ હોય. બરાબર. તો શું કહે છે કે ડિસ્ક્રાઇબ હાઉ ટુ ઓબ્ટેન મેટાડેટા ફ્રોમ સર્વિસીસ. શું કહે છે કે મેટાડેટા સર્વિસીસ જ્યારે તમે ઓબ્ટેન કરો છો ત્યારે WCF સર્વિસીસ જે કોડ છે એ કઈ રીતે કન્વર્ટ થાય છે તેના માટે લખ્યું છે કે કન્વર્ટ ધેટ ઇન્ટુ WCF ક્લાયન્ટ કોડ, હેન્ડલ સિક્યુરિટી ઇશ્યુ એન્ડ બિલ્ડ કન્ફિગ્યુરેશન્સ એન્ડ હોસ્ટ અ WCF ક્લાયન્ટ. શું કહે કે જ્યારે આપણે કોઈ મેટાડેટા સર્વિસીસ ઓબ્ટેન કરીએ છીએ ત્યારે તો કે WCF ક્લાયન્ટ કોડ જે છે એ શું થઈ જાય છે? કન્વર્ટ થાય છે. શું થાય છે? કન્વર્ટ થાય. એટલે આપણે પેલા ISS માં કરીને કે કન્વર્ટ ઇન્ટુ એપ્લિકેશન પૂલ. આપણે શું કરતા હતા કે આપણે એપ્લિકેશન પૂલમાં એ ક્લાયન્ટ એપ્લિકેશનને શું કરતા હતા? કન્વર્ટ કરતા હતા. બરાબર. તો એ શા માટે કન્વર્ટ કરાવીએ છીએ? કે જેના સિક્યુરિટી ઇશ્યુ હોય, કોઈ સિક્યુરિટી ઇશ્યુ અથવા બિલ્ડ અથવા કન્ફિગ્યુરેશન્સ, આ બધા જ ઇશ્યુને હેન્ડલ કરે છે. અને એ શું કરે છે તો કે WCF ક્લાયન્ટને શું કરે છે? હોસ્ટ કરે છે. હોસ્ટ અ WCF ક્લાયન્ટ. પછી ક્લાયન્ટ શું કરે છે? એને હોસ્ટ કરે છે. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ તો કે બિલ્ડિંગ ક્લાયન્ટ કહીએ છીએ. શું કહીએ છીએ? બિલ્ડિંગ ક્લાયન્ટ. એટલે લખ્યું છે કે બિલ્ડિંગ ક્લાયન્ટ્સ મીન્સ વોટ? તો કે ડિસ્ક્રાઇબ હાઉ ટુ ઓબ્ટેન to metadata from services, convert that into WCF client code, handle security issue and build, configure and host a WCF client. આનો મીનિંગ શું કે આપણે કોઈ મેટાડેટા સર્વિસીસ મીન્સ કે ડેટા અબાઉટ ડેટા, બરાબર, એ સર્વિસીસ જ્યારે ઓબ્ટેન થાય છે ત્યારે એ શું કહે છે કે સર્વિસીસ જે કોડ છે એને શું કરવું પડે? તમારે ક્લાયન્ટ કન્વર્ટ કરવું પડે. શા માટે? કે કોઈ સિક્યુરિટી ઇશ્યુને હેન્ડલ કરવું હોય અથવા કોઈ બિલ્ડ કરવી હોય અથવા કોઈ કન્ફિગ્યુરેશન્સ કરવી હોય એન્ડ હોસ્ટ કરવી હોય તો એના માટે WCF ક્લાયન્ટ, આ બિલ્ડિંગ ક્લાયન્ટ્સ શું કરે છે? મેટાડેટા સર્વિસીસને ડિસ્ક્રાઇબ કરે છે. બરાબર. તો આટલા સુધી કોઈ ડાઉટ્સ હોય તો તમે પૂછી શકો છો. નેક્સ્ટ છે ઇન્ટ્રોડક્શન ટુ એક્સટેન્સિબિલિટી. શું લખ્યું? ઇન્ટ્રોડક્શન ટુ એક્સટેન્સિબિલિટી. તો કે એક્સટેન્સિબિલિટી તમે કઈ રીતે ક્રિએટ કરી શકો છો? કઈ રીતે એક્સટેન્સિબિલિટી WCF સર્વિસીસ કહી શકે? તો કે કોઈ સોલ્યુશન્સ તમે કસ્ટમ મતલબ તમારી જાતે કોઈ ક્રિએટ કરી છે WCF અને એનું સોલ્યુશન્સ તમે એક્સટેન્ડ કરી શકો. એટલા માટે શું કહે છે તો કે એક્સટેન્સિબિલિટી છે કે ડિસ્ક્રાઇબ હાઉ ટુ એક્સટેન્ડ WCF ટુ ક્રિએટ કસ્ટમ સોલ્યુશન. શું કરે છે તો કે ડિસ્ક્રાઇબ કરે છે. ડિસ્ક્રાઇબ હાઉ ટુ એક્સટેન્ડ WCF ટુ ક્રિએટ કસ્ટમ સોલ્યુશન. કસ્ટમ જે સોલ્યુશન છે
જે WCF ક્રિએટ કરી છે એ સર્વિસીસ, એ સર્વિસીસને એક્સટેન્ડ કરે છે ત્યારે જે કસ્ટમ સોલ્યુશન્સ આપે છે, કેવું સોલ્યુશન આપે છે સર્વિસ? કસ્ટમ સોલ્યુશન્સ આપે છે. એટલા માટે એને શું કહી શકાય? એક્સટેન્સિબલ કહી શકાય. શું કહી શકાય છે? એક્સટેન્સિબલ. કે કોઈ સર્વિસીસ ક્રિએટ કરી છે WCA, મીન્સ કે વિન્ડોઝ કમ્યુનિકેશન્સ ફાઉન્ડેશનની કોઈ સર્વિસીસ ક્રિએટ કરી છે, તો એ સર્વિસીસ માટે તમે એ સર્વિસીસને જ્યારે તમે એક્સટેન્ડ કરો છો ત્યારે એ સર્વિસીસ તમને કંઈક સોલ્યુશન્સ આપે, જે સોલ્યુશનને આપણે કસ્ટમ સોલ્યુશન્સ કહીએ છીએ. એટલા માટે આ પ્રોગ્રામિંગ જે મોડેલ છે એને આપણે WCF એક્સટેન્સિબલ કહીશું. શું કહી શકીએ? એક્સટેન્સિબલ. સેકન્ડ વન છે WCF ટ્રબલ શૂટિંગ ક્વિક સ્ટાર્ટ. માની લો કોઈ ટ્રબલ શૂટિંગ પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે, તો તમે એને ક્વિક સ્ટાર્ટ ક્યારે આપી શકો છો? તેના માટે લખ્યું છે કે describe some of the most common issue that occur, what you can do to solve them, and where to locate more information about the issue. આનો મતલબ શું? માની લો કે કોઈ કોમન ઇસ્યુ અકર થાય છે સર્વિસીસ, તો એ સર્વિસીસ જે ઇસ્યુ ક્રિએટ થાય છે તો એ ઇસ્યુને તમે કઈ રીતે સોલ્વ કરી શકો છો? એના માટે કેવા ટાઈપની ઇન્ફોર્મેશન લોકેટ કરો કે જેના કારણે આ ઇસ્યુ ફરીવાર ના ક્રિએટ. બરાબર. તો એવી જે ટેકનિક્સ જે છે તો કે એ છે ધીસ ઇઝ ટ્રબલ શૂટિંગ ક્વિક સ્ટાર્ટ. શું છે? ટ્રબલ શૂટિંગ ક્વિક સ્ટાર્ટ. એટલે કહીશું કે ડિસ્ક્રાઇબિંગ some of most common issue and their issue that occur, what you can do to solve them, and where to locate more information about that issue. કે તમે કોઈ ઇન્ફોર્મેશન્સ ના કારણે કોઈ ઇસ્યુ જે ક્રિએટ થયો છે એને તમે કઈ રીતે સોલ્વ કરશો? બરાબર. તો માની લો કોઈ ઘણી વાર આપણે સર્વિસીસમાં કોઈ રેફરન્સના કારણે કોઈ પ્રોબ્લેમ્સ ક્રિએટ થતો હોય અથવા કોઈ કન્ફિગ્યુરેશન્સના કારણે ટ્રબલ શૂટ થતી હોય સર્વિસ, તો એ ટાઈમે તમે કોઈ એવી ઇન્ફોર્મેશન્સ આપો કે જેના કારણે તમારો પ્રોબ્લેમ સોલ્વ આઉટ થઈ શકે. બરાબર. એટલે એને શું કહી જાય કે જે પ્રોબ્લેમ્સ આવતો હતો એને સોલ્વ કર્યો, જે ઇન્ફોર્મેશન્સ ઇસ્યુ ક્રિએટ કરતી હતી એનું સોલ્યુશન્સ. તો એ જે સોલ્યુશન્સ આપ્યું ધીસ ઇઝ નોન એઝ ક્વિક સ્ટાર્ટ. બસ ત્યાંથી સ્ટાર્ટ થઈ કે કોઈ ઇસ્યુ અકર્સ થાય છે તો ઇસ્યુ અકર્સ થાય તો એ પેજ થ્રુ નેક્સ્ટ પેજ ત્યાંથી એક્ઝિક્યુટ એ સર્વિસીસ ચાલુ થઈ. એટલે મતલબ એને ક્વિક સ્ટાર્ટ મળે, મતલબ ઝડપથી સ્ટાર્ટ મળે એક્ઝિક્યુટ થવામાં. બરાબર. એને આપણે WCF ટ્રબલ શૂટિંગ ક્વિક સ્ટાર્ટ કહી શકીએ. શું કહી શકીએ? ટ્રબલ શૂટિંગ ક્વિક સ્ટાર્ટ. સેકન્ડ વન છે WCF and ASP.NET વેબ API. શું કહી? કે WCF and ASP.NET વેબ API.
તો VBPI ASP.NET ના અંદર WCF થ્રુ તમે ક્રિએટ કરી શકો છો, બરાબર. તો એના માટે તમે કેવા ટાઈપ્સની એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ WCF થ્રુ તમે ASP.NET માં ક્રિએટ કરી શકો. તેના માટે બે ટેકનોલોજીસ યુઝ થાય છે. કઈ બે ટેકનોલોજી યુઝ થાય છે? કઈ તેના માટે લખ્યું છે કે હાઉ દે આર રિલેટેડ ટુ ઈચ અધર એન્ડ વેન યુ યુઝ ધેમ. એ ટેકનોલોજી કોના રિલેટેડ છે અને એનો યુઝ તમારે કઈ રીતે કરવાનો. જો આ બંને ટેકનોલોજીનો ખ્યાલ આવી જાય તો તમે એક એપ્લિકેશન્સ મીન્સ કે WCF ASP.NET વેબ API પણ ક્રિએટ કરી શકો. કઈ કે જેમાં બે ટેકનોલોજીસનો યુઝ થાય છે. એક છે હાઉ ધેર રિલેટેડ ટુ ઈચ અધર, બરાબર. એના રિલેટેડ કઈ સર્વિસીસ, કઈ APIs છે, સર્વિસીસ છે, અને એ દરેક સર્વિસીસને તમે કઈ રીતે એનો યુઝ કરી શકો, બરાબર. તો એને આપણે વિન્ડોઝ કમ્યુનિકેશન્સ ફાઉન્ડેશન એટલે કે WCF એન્ડ ASP.NET વેબ API કહીએ છીએ, બરાબર. તો આ બેસિક ફંડામેન્ટલ ઓફ પ્રોગ્રામિંગ્સમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો, બરાબર. હવે આપણે એક પ્રેક્ટિકલ્સ જોવાનો છે, બરાબર. તો એના માટે હું ઓપન વિઝ્યુઅલ સ્ટુડિયો અને પ્રેક્ટિકલ સારો છે બુલેટ લિસ્ટ યુઝિંગ એજેક્સ કંટ્રોલ, બરાબર. આપણા પ્રેક્ટિકલ્સમાં છે, બરાબર. તો એના માટે ફાઇલ ન્યૂ ધેન વેબસાઇટ. C# માંથી ASP.NET એમ્પ્ટી વેબસાઇટ, અને આ વેબસાઇટ્સનું નામ આપી દઉં છું હું બુલેટ લિસ્ટ, બરાબર. બુલેટ લિસ્ટ માટે અહીંયા હું ક્લિક કરીને એક વેબ ફોર્મ એડ કરાવું છું. તો રાઈટ ક્લિક ઓન સોલ્યુશન એક્સપ્લોરર, એડ ન્યૂ આઇટમ, અને આ વેબ ફોર્મ એડ કરાવું છું જે છે default.aspx, બરાબર. ખ્યાલ આવશે કે સ્ટેપ લખું, આમાં તો કોઈ સ્ટેપ એટલા કન્ફિગ્યુરેશન્સના છે નહીં, બરાબર, એટલે લખવાની જરૂર નથી. ચલો, મારે બુલેટ લિસ્ટ ઓફ પ્રેક્ટિકલ્સ ક્રિએટ કરવું છે. તો એ બુલેટ લિસ્ટ માટે મારે એ પ્રેક્ટિકલ કેવો બનશે? તો કે એ ઉપર ક્લિક કરીશ તો મને એની આઈટમ ડિસ્પ્લે કરશે, બી ઉપર ક્લિક કરીશ તો બીની આઈટમ ડિસ્પ્લે થશે, સી ઉપર ક્લિક કરીશ તો સીની આઈટમ મને ડિસ્પ્લે કરશે. પેજિંગ બુલેટ લિસ્ટ યુઝિંગ એજેક્સ કંટ્રોલ. એજેક્સનો યુઝ કરીને બુલેટ લિસ્ટ ક્રિએટ કરવાનું છે, બરાબર. તો એના માટે મારે શું કરવું પડે? તો એના માટે હું કંટ્રોલ્સ ક્રિએટ કરું છું. કયા છે? તો કે પહેલો છે મારો બુલેટ લિસ્ટ કંટ્રોલ. જો આવી ગયો. આ બુલેટ લિસ્ટ કંટ્રોલ્સના અંદર શું કરવાનું? તો કે મારે અમુક બેઝિક એના અંદર હું નેમ એડ કરી દઉં છું, બરાબર. તો પહેલા શું એડ કર્યું મેં? બુલેટ લિસ્ટ. ટૂલ બોક્સના અંદર સ્ટાન્ડર્ડ કંટ્રોલના અંદર બુલેટ લિસ્ટ, અને એ બુલેટ લિસ્ટ ઉપર રાઈટ ક્લિક ધેન પ્રોપર્ટીઝ. શું કર્યું? લિસ્ટ ઓફ કંટ્રોલ મીન્સ કે બુલેટ લિસ્ટ, ધેન રાઈટ ક્લિક, ધેન ક્લિક ઓન પ્રોપર્ટીઝ. એટલે પ્રોપર્ટીઝમાં આવશો એટલે એની એક પ્રોપર્ટીઝ તમારે જે છે એ આઇટમ કલેક્શન. શું નામ લખ્યું છે? આઇટમ કલેક્શન. આ આઇટમ કલેક્શન્સ પર તમારે એના અંદર નામ એડ કરવા માટે તમે એડ કરી શકો છો. જો જેટલા તમે એડ કરશો એટલા તમે પાછળ જોઈ શકો છો. તો એમાં હું નામ આપી દઉં, પહેલું નામ આપી દઉં, એક લખી દઉં અલ્પેશ,
બીજું નામ ક્રિએટ કરું અમિત, બરાબર. હવે હું બી ના નામ આપું છું બ્રિજેશ. ઓકે. એક બીજું નામ આપી દઉં સી ઉપર ચેતન. ઓકે, બરાબર. અને ડી ઉપર આપી દઉં હું દિનેશ. અને એક બીજું આપી દઉં, આનું નામ આપી દઉં દેવ. અને એક બીજું નામ આપી દઉં અહીંયા આશીષ આપી દઉં. ઓકે, એડ કરી. ઓકે, બરાબર. કઈ રીતે એડ થશે એ તો ખ્યાલ આવ્યો કે આ જે બુલેટ લિસ્ટ ક્રિએટ છે એના ઉપર પ્રોપર્ટીઝ, અને પ્રોપર્ટીઝના અંદર આઇટમ ઉપર તમે આઇટમ એટલે કે કલેક્શન્સ ઉપર તમે અહીંયા ક્લિક કરશો એટલે તમે આ ક્રિએટ કરી શકો. બરાબર. તમારે રિમૂવ કરવું તો પણ તમે કરી શકો, ને એડ કરવું તો પણ તમે કરી શકો. ધેન પ્રેસ ધ ઓકે. હવે હું એને રન કરું, જો શું ડિસ્પ્લે થાય છે. તો આમાં ખાલી આ નામ જ ડિસ્પ્લે થશે, કોઈ ફિલ્ટરિંગ કે આવું બધું થશે નહીં. બરાબર. ખાલી આપણે અત્યારે બુલેટ લિસ્ટના અંદર જે નામ એડ કર્યા છે નામ જ બધા બુલેટ લિસ્ટમાં ડિસ્પ્લે થશે. બરાબર. તો એ બુલેટ લિસ્ટ જો કોઈ ફિલ્ટરિંગ છે, બધા જ નામ ડિસ્પ્લે થાય છે. ખ્યાલ આવે? તો હવે તો મારે તો એજેક્સનો યુઝ કરી અને પ્રેક્ટિકલ્સ બનાવવો છે. એના માટે શું કરવું પડે? તો કે એજેક્સનો યુઝ કરીએ છીએ એટલા માટે આપણે પહેલું શું કરવું પડે? તો કે પહેલા એના અંદર એજેક્સ કંટ્રોલનો કોઈ પણ કંટ્રોલ્સ આપણે યુઝ કરીએ તો એના માટે આપણે શું એડ કરીએ છીએ? સ્ક્રિપ્ટ મેનેજર એડ કરીએ. શું એડ કરીએ છીએ? સ્ક્રિપ્ટ મેનેજર. આ સ્ક્રિપ્ટ મેનેજરનો યુઝ શું? તો એ તો આપણે લાસ્ટ ટાઈમ કહ્યું હતું જ્યારે એજેક્સ કંટ્રોલ્સના પ્રેક્ટિકલ સ્ટડી કર્યા ત્યારે કે આપણા આ પેજ ઉપર જેટલા એજેક્સ કંટ્રોલ્સનો ગમે તે કંટ્રોલ્સનો યુઝ કરવો તો આ મેનેજર કંટ્રોલ શું કરાવે છે? તો કે બાકીના જે કંટ્રોલ્સનો યુઝ કર્યો છે એ દરેકે દરેક એજેક્સ કંટ્રોલને વર્ક કરાવવાનું કામ કરે છે. શું કરાવવાનું? વર્ક કરાવે છે. બરાબર. તો પહેલા મેં શું કર્યું છે કે મારે બુલેટ લિસ્ટનો યુઝ કરવાનો છે. બરાબર. તો એના માટે મેં સ્ક્રિપ્ટ મેનેજરના અંદર શું કર્યું છે? સ્ક્રિપ્ટ મેનેજર એડ કરાયું છે. બીજા મારે કયા કંટ્રોલ્સની જરૂર છે? તો એજેક્સ ટૂલકિટ જે આપણે ઇન્સ્ટોલ કરી છે, બરાબર. તો એ એજેક્સ કંટ્રોલની અંદર કયો કંટ્રોલ્સ યુઝ કરવાનો મારે? તો કે ભાઈ પેજિંગ બુલેટ લિસ્ટ. એટલે અહીંયા હશે પેજિંગ બુલેટ લિસ્ટ. એને હું ડ્રેગ એન્ડ ડ્રોપ કરી દઉં છું. પેજિંગ બુલેટ લિસ્ટ એક્સટેન્ડર આવી ગયું. પેજિંગ બુલેટ લિસ્ટ એક્સટેન્ડર. હવે હું એને રન કરું તો એરર આવે છે. કેમ? એમ્બિગ્યુઅસ. એના માટે અહીંયા ASPX X લખવું પડશે. હવે નહીં આવે. બરાબર. શું કહે છે કે ટેગ ઇનસાઇડ ASPX લીગ એક્સટેન્ડર સર્વર ટેગ ASPX. બરાબર. કે કયા ટેગ્સ થ્રુ તમે આ એક્સટેન્ડરને અલાઉસ કર્યું છે? બરાબર. તો હવે શું કરવું પડશે મારે? તો આ જે કંટ્રોલ્સ છે એના ઉપર મારે એક્સટેન્ડર એડ કરવું પડશે. અને એ એક્સટેન્ડર ના અંદર અહીંયા લખ્યું છે પેજિંગ બુલેટ લિસ્ટ. બરાબર. ધેન પ્રેસ ધ ઓકે. હવે મારું એક્સટેન્ડર એડ થઈ ગયું છે. બરાબર. હવે હું શું કરું છું? અને હવે રન કરું છું. બરાબર. શું કહે છે
કે અનનોન સર્વર ટેક પેજ બુલેટ લિસ્ટ એક્સટેન્ડર, તો એના માટે મેં શું કર્યું છે, કોઈ કંટ્રોલ્સ એક્સટેન્ડર કર્યો નથી. તો એના માટે મારે શું કરવું પડશે, તો કે એની ટાર્ગેટ આઈડી આપવી પડશે. ટાર્ગેટ પેજિંગ બુલેટ લિસ્ટ એક્સટેન્ડર આઈડી ઇઝ ઇક્વલ ટુ પેજિંગ બુલેટ બરાબર છે. ધેન અહીંયા લખી દઉં ટાર્ગેટ આઈડી કંટ્રોલ્સ જો આ ના થાય તો શું કરવું મારે, તો ફરીથી હું એને એડ કરાવું છું, કારણ કે ઘણીવાર એરર્સ ક્રિએટ પણ થાય છે. બરાબર, તો આટલા સુધી આપણું કમ્પ્લીટ છે. બરાબર, એટલે એનો મતલબ કે આપણા જો બી ઉપર ક્લિક, બ્રિજેસ સી ડી અને આઈ. બરાબર, કારણ કે આપણે ડાયરેક્ટ એક્સટેન્ડર એડ કરાયું છે. તો જો આ પ્રેક્ટિકલ્સ ક્રિએટ છે. બરાબર, એ ઉપર ક્લિક કરીશ તો અલ્પેશ અને અમિત ડિસ્પ્લે થાય. બી ઉપર ક્લિક કરીશ તો બ્રિજેશ, સી ઉપર ક્લિક કરીશ તો ચેતન અને ડી ઉપર ક્લિક કરીશ તો દિનેશ અને દેવ. બરાબર, અગેન ફરીથી મેં એ ક્રિએટ કર્યો છે, એટલા માટે શું આવે છે, આશીષ. બરાબર, તો એક આઉટપુટ તમે બુલેટ લિસ્ટ જોઈ શકો છો. બરાબર, તો ધીસ ઇઝ ધ બુલેટ લિસ્ટ. બરાબર, આ છે આપણું બુલેટ લિસ્ટ પ્રેક્ટિકલ. બરાબર, તમે જોઈ શકો છો આઉટપુટ. તમે અહીંયા પછી ડી ઈ એડ કરશો તો એ પ્રમાણે આલ્ફાબેટ જે પ્રમાણે ડિઝાઇન્સ થશે એ પ્રમાણે ડિસ્પ્લે થશે. બરાબર, તો ધીસ ઇઝ ધ બુલેટ લિસ્ટ. બરાબર, આના અંદર કોઈ તમારે કોઈ ક્વેરી કોઈ હોય તો તમે પૂછી શકો છો. બરાબર, દેન તો આ એક એજેક્સ કંટ્રોલ ટુ બુલેટ લિસ્ટ એ કેમ કન્ફ્લિક્ટ થતું હતું, બે વખત એડ થઈ ગયું હતું. ઉપર પણ એડ થઈ ગયું હતું પેજિંગ બુલેટ લિસ્ટ અને નીચે પણ ક્રિએટ થઈ ગયું હતું. એટલે ઉપર વાળો આપણે કાઢી નાખ્યું, રિમૂવ કર્યું. બરાબર, અને જેની સ્રોત એટલે એના અંદર લખ્યું હતું ટાર્ગેટ કંટ્રોલ આઈડી ઇઝ ઇક્વલ ટુ બુલેટ લિસ્ટ 1, એટલે કયો આ બુલેટ લિસ્ટ 1. ધેન બાકી તો એક્સટેન્ડર આઈડી બુલેટ લિસ્ટ એક્સટેન્ડર રનેટ સર્વર ઇનેબલ ટ્રુ, બાકીની કોઈ પ્રોપર્ટીઝ આપણે સેટ કરતા નથી. બરાબર, તો કઈ રીતે ક્રિએટ કર્યો એ તમારી સામે જ કર્યો છે. બરાબર, આમાં કોઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો કે બુલેટ લિસ્ટ યુઝિંગ એજેક્સ કંટ્રોલ. બરાબર, હવે માની લો કે તમારે ફરીથી કોઈ પ્રોપર્ટીઝ એડ કરવી છે કલેક્શનના અંદર. બરાબર, આની જગ્યાએ હવે તમારે શું આપવું છે, હું આપી દઉં એની જગ્યાએ ગણેશ. ઓકે, બીજું આપી દઉં એક એડ કરી દઉં જી. ઓકે, આટલું એડ કર્યું. હવે હું રન કરું છું તો મારે જી અને ઝેડ આ બંને એડ થઈ ગયા છે બુલેટ લિસ્ટ. જી અને ઝેડ, જી અહીંયા ઝેડ ગણેશ, અહીંયા એ એટલે આશીષ, ડી સી બી ઉપર અને બ્રિજેશ. તો ધીસ ઇઝ ધ બુલેટ લિસ્ટ. બરાબર, જે આલ્ફાબેટ તમે સિલેક્ટ કરશો એના જ બુલેટ લિસ્ટ આઇટમ ડિસ્પ્લે થશે. બરાબર, તો આ એક બેઝિક પ્રેક્ટિકલ્સ કહી શકાય. બરાબર, તો આમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો કે એજેક્સ કંટ્રોલ થ્રુ તમે બુલેટ લિસ્ટ કઈ રીતે ક્રિએટ કરી શકો. બરાબર, તો આજે આપણે સ્ટડી કર્યું WCF પ્રોગ્રામિંગ. બરાબર, અને એક પ્રેક્ટિકલ્સ જોયો કયો બુલેટ લિસ્ટ વાળો, જે આપણો પ્રેક્ટિકલ્સ નંબર તમે 4 છે લગભગ. બરાબર, તો એમાં એક બુલેટ લિસ્ટનો કન્સેપ્ટ બાકી હતો. બરાબર, તો એ કમ્પ્લીટ થઈ ગયું. બરાબર, તો આજે આપણે સ્ટડી કર્યું WCF પ્રોગ્રામિંગ અંદર બેઝિક પ્રોગ્રામિંગ લાઈફ સાયકલ, ડિઝાઇનિંગ એન્ડ ઇમ્પ્લિમેન્ટિંગ સર્વિસીસ
બરાબર. દરેક કન્ફિગ્યુરેશન સર્વિસીસ, હોસ્ટિંગ સર્વિસીસ, બિલ્ડિંગ બ્લોક, ઇન્ટ્રોડક્શન, એક્સપેન્સિબિલિટી, WCF, ટ્રબલ શૂટિંગ, ક્વિક સ્ટાર્ટ અને ASP.NET વેબ API. તો હવે આપણે અસાઇનમેન્ટની વાત કરીએ તો તમે એક આ પ્રશ્ન લખી શકો છો કે એક્સપ્લેન configuration code in WCF. બરાબર. એક આ ક્વેશ્ચન અને એક બીજો ક્વેશ્ચન છે જે આજે ચલાયો. તો આ બંને ક્વેશ્ચન્સ WCF પ્રોગ્રામ. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે WCF explain WCF program in BRI brief. બરાબર. તો બે અન્ય ક્વેશ્ચન્સ તમે અસાઇનમેન્ટમાં લખજો. બરાબર. એક્સપ્લેન કન્ફિગ્યુરેશન કોડ ઇન WCF અને એક્સપ્લેન WCF પ્રોગ્રામિંગ બ્રીફ. બરાબર. તો આટલા સુધી રાખીએ. થેન્ક યુ.